રાંદેર પોલીસે રાંદેર ઋષભ ટાવર પાસેથી 2 રીઢા ચોરોને ઝડપી પાડી તેઓ પાસેથી ચોરીના જુદી જુદી કંપનીના 9 નંગ મોબાઈલ ફોન કબજે કર્યા હતા। રાંદેર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે રાંદેર ઋષભ ટાવર પાસેથી 2 રીઢાઓ મોબાઈલ ચોરો બેરા ગંગા પ્રસાદ મહંતો અને નીરોજ શેખને ઝડપી પાડ્યા હતા અને તેઓની ઝડપી લેતા તેઓ પાસેથી જુદી જુદી કંપનીના 9 નંગ મોબાઈલ ફોન મળી આવ્યા હતા। જેથી પોલીસે રીઢાઓની પૂછપરછ કરતા રીઢાઓએ તમામ મોબાઈલ ચોરીના હોવાની કબૂલાત કરી હતી, જેથી પોલીસે બંનેની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। હું પીએસઆઈ એનએલ દેસાઈ, રાંદેર પોલીસ સ્ટેશન। ગઈકાલ સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન બાતમી આધારે પાલનપુર પાટિયા શાક માર્કેટ પાસેથી 2 ઈસમોને સકમન હાલતમાં પકડી પાડેલ, જેઓની પાસેથી સેમસંગ, નોકિયા તેમજ માઇક્રોમેક્સ કંપનીના કુલ્લે 9 મોબાઈલ કબજે કરેલ અને જે મોબાઈલની કિંમત 26,500ની થાય છે। જે બંને ઈસમો ડિંડોલી ફાટક પાસે ઝૂંપડપટ્ટીમાં રહે છે, જે પૈકી એક ઈસમ બિહારનો રહેવાસી છે તેમજ બીજો ઈસમ છે એ સાહેબગંજ ઝારખંડનો રહેવાસી છે। આ મોબાઈલ તેઓ કોની પાસેથી અને કઈ રીતે મેળવેલ છે જે બાબતે તેઓ કોઈ ચોક્કસ આધાર રજૂ કરી શકેલ નથી, જેથી તમામ મોબાઈલ સીઆરપીસી 102 મુજબ શક પડતી મિલકત તરીકે કબજે કરેલ છે તેમજ બંને ઇસમોની 41 વંડી મુજબ અટકાયત કરવામાં આવેલ છે તેમજ આ કામની આગળની તપાસ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત।